શ્રી ગોવર્ધન નાથ કી જય. આજે રાસલીલાનું પદ. હા, અત્યારે રાસલીલાના દિવસો નથી, પણ ખબર નહીં પ્રભુની શું પ્રેરણા હોય, આ પદ ઉપર જ વારંવાર મન અટકતું હતું. સુંદર પદ છે, પરમાનંદ દાસજીની રચના છે, રાસલીલાનું પદ છે. અલીરી રાસ મંડલ મધ્ય નૃત્ય કરત મદન મોહન. એક એક શબ્દને જોઈએ પ્રભુ કૃપાથી. અલીરી, એક સખી બીજી સખીને સંબોધીને કહી રહી છે કે અલીરી, હે સખી માઈ રાસ મંડળની જે કમલાકાર દલ સમાન ગોપીઓના એક એક યુથ અંદર 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 રાસ રમી રહ્યા છે, એની સૌથી મધ્યમાં રાસ મંડળ મધ્ય નૃત્ય કરત મદન મોહન જે કોટી કામને જીતી લઈ મદ કરી નાખે એવા મદન મોહન, એવા શ્રી ઠાકોરજી સુંદર લાગી રહ્યા છે, એટલે અહીંયા મદન મોહન નામ આપ્યું છે. એ નૃત્ય કરી રહ્યા છે. વાહ! અધિક સોહન લાડીલી રૂપ નિધાન, અને એની સાથે પ્યારા પ્યારા લાડીલી કહ્યું છે. અધિક સોહન રૂપ નિધાન, જે રૂપની ગુણ છે, જે રૂપની ખાણ છે, એવા પ્યારા સ્વામિનીજી અધિક સોહન, અધિક સોહી રહ્યા છે. શ્રી કૃષ્ણ કેવા છે તો કે કોટી કંદર્પ લાવણ્ય યુક્ત, અને શ્રી સ્વામિનીજી કેવા છે તો કે હજારો કૃષ્ણના રૂપ સમાન સ્વામિનીજીનું રૂપ છે. એવા રૂપ નિધાન શ્રી સ્વામિનીજી પ્રભુ સાથે, મદન મોહન સાથે કેટલા સુંદર નૃત્ય કરતા હશે સખીજનો. કેવું નૃત્ય છે પરમાનંદ દાસજી બતાવે છે. ચલન ચારુ હસ્ત ભેદ મિલાવત આછી ભાત ભાત. ચલન ચારુ, ચારુ એટલે સુંદર, સુંદર ચાલ ઢાલ, જે ચરણ કમળની મેલવવાની, છૂટા કરવાની જે અદા છે ને રાસમાં, રાસ રમવામાં, નૃત્ય કરવામાં, એ એટલી સુંદર સુઘડ છે કે ચારુ કહ્યું છે. હસ્તભેદ, હાથની ભંગીમાઓ ક્યારે સાથે કરવી, ક્યારે છોડવી, ક્યારે ભેદ કરવો, ક્યારે મિલાવવો, ક્યારે તાલ દેવી, ક્યારે તાલ છોડવી, ક્યારે ચક્કર લેવું, ક્યારે પગની ભંગીમાં બદલવી, અને ક્યારે ફરીથી હાથની ભંગીમાં સાથે. શરીરની શ્રી અંગોની લચક, એની ચતુરાઈ બતાવી છે. ચરણ ચાલુ હસ્ત ભેદ મિલાવત, મિલાવત શબ્દ મૂક્યો છે, એટલે કે બંને પોતપોતાની જે સુંદરતા છે, જે ભાવ ભંગીમાં છે, જે ચલન ઢલન છે, જે હાથની કૃતિઓ છે, નૃત્ય પ્રમાણે, રાસ પ્રમાણે એ નો ભેદ મિલાવે છે. આછી ભાત ભાત, એક જ પ્રકારથી નહીં. પરમાનંદ દાસજીને દર્શન થઈ રહ્યા છે, એ કહી રહ્યા છે કે આછી એટલે કે સુંદર રીતે, ભાત ભાત અલગ અલગ સમાન રીતે, એકનું એક, આપણા શબ્દોમાં કહીએ તો એકનું એક સ્ટેપ નહીં, અલગ અલગ ભાવ ભંગીમાઓ, એ મરોડ, એ લચક, એ પ્રભુની કમર, એ ગ્રીવા, એ હાથની બાજુબંધની, અને એમાં એના એટલા શિંગાર સજેલા હશે જેનો સુંદર અવાજ આવતો હશે, અને એમાં પાછું એટલું સુંદર સંગીત અષ્ટસખીનનું, એની ઉપર તાલ. આહા, ચલન ચારુ હસ્ત ભેદ મિલાવત આછી વાત વાત. બંધ હાશ ભ્રુ વિલાસ લેત નયન હી મેં માન. બહુ સુંદર વાક્ય છે. મંદ હાશ, બંનેનું હાસ્ય કેવું છે? મંદ મંદ. વિચાર તો કરો સુખીજનો, આટલા સુંદર પ્રભુ, એનાથી અધિક સુંદર સ્વામિનીજી, એટલો સોળે શણગાર સજેલો, પ્રભુએ પીતાંબર ધારણ કરેલું હશે, રાધા રાણીએ નીલ વર્ણના રંગના વસ્ત્રો ધારણ કરેલા હશે, એટલા સુંદર સુકુમારી, અને બંનેનો એકબીજા પ્રત્યેનો પ્રેમ એની આંખોમાંથી ઝલકતો હશે, એના ગાલા ઉપર લાલીમાં છવાઈ ગઈ હશે, અને એમાં પણ મંદ હાસ્ય. આહા, વારી જાઓ મંદ હાસ. એના ઉપર ભ્રુ વિલાસ, એટલે ભ્રુ વિલાસ શું કહેવા માંગે છે? ભ્રમરોનો, બંનેના ભ્રમરોનો નાચ,
બે ભ્રમરોને નચાવવું, એકબીજાની સામે જોઈને એવી રીતે નચાવવું, કટાક્ષથી, પ્રેમથી ઈશારો કરીને. મંદ હાસ્ય ભ્રુ વિલાસ લેપ, નયનહી મેમાન, એવું મંદ હાસ્ય કરે છે, એવી નજર મેળવે છે, એવી નજર ચુરાવે છે, એવા ભ્રમરોને નચાવે છે યુગલ સ્વરૂપ કે ઈશારા ઈશારામાં જ, નયનહી મેં કહ્યું છે, ઈશારા ઈશારામાં જ મેં માન કરી પણ લે છે, માન છોડી પણ દે છે. વાહ! દો મિલ રાગ કે દારો અલાપત, હોડા હોડી ઉઘટત વિકટતાન. દો મિલ યુગલ સ્વરૂપ, બંને એક જ છે, યુગલ સ્વરૂપ બંને મળીને રાગ કેદારો અલાપત, રાત્રિના જે રાગ સુંદર રીતે ગાવામાં આવે છે એવો સુંદર રાગ કેદારો આલાપે છે. રમત છે, રાસ વિલાસ છે, રાસ લીલા છે, નૃત્ય છે, સંગીત છે, અને એની સાથે સ્વામિનીજી અને પ્રભુ રાગ કેદારો ગાઈ રહ્યા છે. કેવા દર્શન હશે, શું માહોલ હશે, શબ્દમાં આલેખવો શક્ય નથી. તમે વિચાર તો કરો સખીજનો, કેવો માહોલ હશે, કેવા સુંદર વનવેલીઓ આસપાસ હશે, લતા પતાઓ હશે, ઋષિ મુનિઓ રૂપે વૃક્ષો જે ઉભા છે, વૃક્ષો રૂપે ઋષિ મુનિઓ દર્શન કરતા હશે, પક્ષીઓ થમી ગયા હશે. મિલ રાગ કે દારો અલાપત, હોડા હોડી ઉઘટત વિકટતાન. હોડા હોડી એક અંદરો અંદર મીઠા હોડાહોડી કરે છે, હું સુંદર, કેવી સ્પર્ધા છે, એવી રીતે હોડાહોડી, મીઠું કહું છું. ઉઘટત વિકટતાન, ઉઘટતાન એટલે ઉભરી રહ્યું છે, વિકટતાન એકબીજાને હોડાહોડીમાં સખીજનો, વિકટ એટલે એનાથી અઘરું તાન બંને પૂરતા જાય છે. એક તાન બીજું બદલાવે છે તો એની સાથે યુગલ સ્વરૂપમાંથી કૃષ્ણ સાથ આપે છે, કૃષ્ણ બદલાવે છે તો રાધિકા રાની સાથ આપે છે. ઉઘટત વિકટ તાન પરમાનંદ નિરખ ગોપીજન. આવા દર્શન જો પ્રભુ કૃપાથી, પરમાનંદ દાસજીની કૃપાથી, યુગલ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની કૃપાથી એક રંચક પણ થઈ જાય ને, વારત હે નિજ પ્રાણ, ગોપીજનો પ્રાણ વારે છે, આપણે પણ પ્રાણ વારી દઈએ. આવા સુંદર દર્શન શ્રી મહાપ્રભુજીની કૃપાથી થાય, પરમાનંદ દાસજીની અષ્ટશખાન અષ્ટસખીની કૃપાથી જો થાય તો વિનંતી વારંવાર પ્રભુ પરમાનંદ દાસ, પરમાનંદ નિરખ ગોપીજન, ગોપીજનો આ સુંદર ભાવભંગીમાના નૃત્યના, કૃપા કટાક્ષના, ભમરોને નચાવવાના, આ તાલના, આ ઝાંઝરની અવાજના, આ કટી મેખલાના અવાજના, આ હારના, આ નુપુરના, આ કુંકણના, આ કુંડળના તાલના, સંગીતના દર્શન કરી રહ્યા છે. અને નિજ પ્રાણ વારત હે, પોતાના પ્રાણ વારી દે છે કે આવી એક ઝલક પામવા માટે તો અમારા હજારો પ્રાણ નોછાવર છે. વાલાજુ પ્યારીજુ, આ સખીજનોને પણ ધન્ય છે, સખીજનોના એ ગોપીજનોના ચરણોમાં પણ દંડવત પ્રણામ છે, સાષ્ટાંગ ચરણ સ્પર્શ છે. અલીરી રાસ મંડલ મધ્ય નૃત્ય કરત મદન મોહન. શ્રી ગોવર્ધન નાથ કી જય.